સર્વે મુક્તો સ્વસ્થ ચિત્ત કરવાને માટે, સ્વસ્થ મન કરવાને માટે શાંત થઈ જઈએ જરા 1 મિનિટ માટે. આપણે બધા તમામ વૃત્તિ પ્રવૃત્તિને ભૂલી જઈએ. શરીરથી સ્વસ્થ થઈ જઈએ, ફિઝિકલી સ્વસ્થ થઈ જઈએ, મેન્ટલી સ્વસ્થ થઈ જઈએ, રિલેક્સ થઈ જઈએ. અધર પધર વૃત્તિ એ કોઈ વાત ઝીલી ન શકાય, સાંભળી શકાય કાનથી પણ ઝીલી ન શકાય. તો અધર પધર વૃત્તિનો ત્યાગ કરીએ, નેત્ર બંધ કરી અને મહારાજ દેહના ભાવોથી અલગ થઈને પ્રતિલોમ ભાવમાં આવીએ. મહારાજ કેવળ બિરાજ્યા છે, મને આ જ મૂર્તિમાં રાખી લીધો છે. બધા જ વિચારો બંધ કરી દઈએ. સાથે સાથે મહારાજને પ્રાર્થના કરીએ, હે મહારાજ, તમારા મુખમાંથી આવતા શબ્દો બધા અમારા બને, આપની મરજી અમારી બને, આપનો સંકલ્પ અમારો બને. આપ ચાહો છો એવું જીવન અમે જીવતા થઈએ. અમને અમારી કસરો ઓળખાય, ભૂલો ઓળખાય. એ ભૂલો સુધારવાનું બળ આપો મહારાજ. આપની મરજીમાં રહેવાય, આપના રાજીપામાં રહેવાય એવી અમને શક્તિ આપો મહારાજ. સર્વે મુક્તો. શ્રીજી મહારાજે ગરુડા પ્રથમનું 18મું વચનામૃત, જેનો પ્રારંભ આ રીતે કર્યો છે. મહારાજ કે 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, ભારત આદિક ઇતિહાસ, એ વખતે વચનામૃતો, સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ આદિ ગ્રંથો નહોતા. સંપ્રદાયના કે બહારના શાસ્ત્રો વાંચવે કરીને, એને શ્રવણે કરીને, સાંભળવે કરીને, એના અર્થને જાણવે કરીને, અમે સંતો હોઈએ તો બીજાને સમજાવે કરીને મુક્ત થવાતું નથી. જ્ઞાની કહેવાય, વક્તા થવાય, શાસ્ત્રી થવાય, વિદ્વાન થવાય, પંડિત થવાય. આઉટર પર્સનાલિટી ખૂબ પડે, પરંતુ મહારાજ કે એ પ્રમાણે વર્તવે કરીને જ મુક્ત સ્થિતિને પમાય છે. કેટલી ખબર છે એ મહત્વનું નથી, કેટલું જાણીએ છીએ એ મહત્વનું નથી, સમયે કેટલું વર્તાય છે એ મહત્વનું છે. આ સ્વામિનારાયણ સંપ્રદાય વર્તનનો સંપ્રદાય છે. ગુરુદેવ બાપજી વર્તનના ખૂબ આગ્રહી હતા. વર્તન વગરનું જ્ઞાન, વર્તન વગરની વાતો એ પોકળતા કહેવાય, પોલ કહેવાય, છેતરણી કહેવાય, ચીટિંગ કહેવાય. ફ્રોડ કહેવાય. આપણા જીવનમાં આપણે વર્તનશીલ બનીએ,
એક સદ્ગુણ જે આપણામાં હોવો જોઈએ, જેની વાત આજે આપણે કરી રહ્યા છીએ, કે આપણે પરભાવની મૂર્તિના સુખની વાતો, કારણ સત્સંગ મૂર્તિના સુખનો સત્સંગ છે, પરભાવનો સત્સંગ છે, અનાદિ મુક્ત અને સ્થિતિ પામ્યાનો સત્સંગ છે. આપણને મહારાજે મોટા બહુ ભારે ભારે કોલ આપેલા છે, મોટા આશીર્વાદો આપેલા છે, નક્કી રાખ્યા છે તમને મૂર્તિમાં, કરી દીધા છે મુજે આકાર રે, કે છે વાલો કરી કૃપા રે, આવા કોલ આપ્યા છે. આપણે જગતના દેહધારી જીવો નથી, પરંતુ આ કોલ ખોટા નથી, સાવ સાચા છે. પ્રાપ્તિ એ કરીને આપણે બહુ મોટી પદવીને પામી ચૂક્યા છીએ, પરંતુ કેટલાક સામાન્ય સદ્ગુણો જો આપણામાં ન હોય તો સત્સંગ લજવાય, સંપ્રદાય લજવાય, જ્ઞાન લજવાય, આપણો ચાંદલો લજવાય. કેટલાક આપણા સામાન્ય સદ્ગુણો આપણામાં અવશ્ય હોવા જોઈએ, ફરજિયાત હોવા જોઈએ. જેમાં આપણી કસરો છે એવા કેટલાક સદ્ગુણો કે જ્યાં આપણે થાપ ખાઈ જતા હોઈએ છીએ, નાપાસ થઈ જતા હોઈએ છીએ. એવા સદ્ગુણો માત્ર સાંભળવા માટે નથી, આપણા જીવનમાં વર્તનમાં મૂકવા માટે છે. એવો જ એક સદ્ગુણ પ્રામાણિકતા, ઓનેસ્ટી, નીતિમત્તા, મોરાલિટી, જેને ઇંગ્લિશમાં મોરાલિટી કહેવાય, આપણા સત્સંગી માત્રમાં રગે રગમાં હોવો જોઈએ. આ વાત જે આજે થઈ રહી છે, પ્રારંભે આપ સૌને બે હાથ જોડી વિનંતી કરું છું, મહેરબાની કરીને આ વાત સાંભળવામાં ન રહેવા દેતા, આપણા જીવનમાં અતિશય દ્રઢ કરજો. આપણે દરિયો તરી જઈએ છીએ, ઘણી વખત ખાબોચિયામાં ડૂબી જઈએ છીએ. ના ચાલે. મોટા પુરુષને લાંછન લાગે, સંસ્થાને લાંછન લાગે, સંપ્રદાયને લાંછન લાગે, ના ચાલે. ઘણી વખત અમને જ્યારે અપ્રમાણિકતા કે કંઈક જોવા મળે ત્યારે બહુ દુઃખી થઈ જઈએ છીએ, બહુ દુઃખ થાય. આપણા ઈષ્ટદેવ, આપણા ભગવાન સ્વામિનારાયણ, મોટા પુરુષો કેટલા પ્રામાણિકતાના આગ્રહી છે. પ્રેમાનંદ સ્વામી કીર્તનમાં લખ્યું છે, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. એમાં લખ્યું છે, એક પંક્તિ લખી છે, પડી વસ્તુ કોઈની હાથ ન ઝાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે. આ બધા કેટલી સામાન્ય બાબતોને પણ મહારાજને મોટા કેટલી સદ્ગુણો છે આ બધા. વર્ષો પહેલા ગુરુદેવ બાપજી સાથે મારે ગોધર જવાનું ઘણી વખત થતું. ગોધરથી નજીકમાં લગભગ આદિવાસી વિસ્તાર હતો, ગાડિયા અને બાબરી વિસ્તાર આખો. લગભગ 8-10 ગામમાં અમારી પધરામણીઓ હતી. સવારે લગભગ 7:30-8 વાગે પધરામણી ચાલુ થઈ. બપોરે નક્કી હતું 3 વાગવાના છે. લગભગ 70 પધરામણી હતી, કન્ટિન્યુ. ગુરુદેવ બાપજી સવારમાં માત્ર ગાયનું દૂધ લેતા, બપોરે પછી ગાયનું દૂધ જ લેતા, કશું જમતા નહોતા. અમારી આગળ પધરામણી શરૂ થઈ, અમારી આગળ સંતોએ એક ટીમ ગોઠવી દીધેલી કે એ ટીમના 3 ભાઈઓ, 2 બાઇક વાળા, 2-4 ભાઈઓ
આગળ જ્યાં જવાનું હોય ત્યાં આગળ પહોંચી જાય, એડવાન્સ દિવેટ ને બધું તૈયાર રાખે, આરતી પ્રગટાઈ રાખે. એટલે અમે જઈએ તો પેલો સમય ન જાય, આરતી તૈયાર કરીને મૂકી હોય. જેવી અમે આરતી ઉપાડી લઈએ એટલે એ લોકો ત્યાંથી નીકળી જાય, પછીની પધરામણી પહોંચી જાય, ત્યાં આરતી તૈયાર રાખી દે. થોડી સ્પીડમાં થાય એટલા માટે આવું ગોઠવાયેલું. મોટા પુરુષની દ્રષ્ટિ કેવી સૂક્ષ્મ હોય છે, બારીક હોય છે. અમે એક પધરામણીએ પહોંચ્યા, બાપજીએ લગભગ 15-20મી પધરામણી હતી. બાપજીએ પેલો જે આરતી પ્રગટાવીને જતો હતો ને એનો રોક્યો, એ ઉભર, જુવાનીનો છોકરો હતો, ઉભર. દરેક જગ્યાએ તમે જાઓ છો, બાપજીએ પ્રશ્ન પૂછ્યો, દરેક જગ્યાએ તમે જાઓ છો તો આરતી ને દિવાસળી ને માચીસ ને આ બધું તૈયાર હોય છે? કારણ કે બાપજી અમદાવાદમાં જોયું હોય આ બધું, બીજી જગ્યાએ બધા આરતી તૈયાર કરી હોય, દિવેટ તૈયાર હોય તો માચીસ ના હોય, માચીસ હોય તો દિવેટ જ ના હોય, દિવેટ હોય તો ઘી નામ બોળેલી ના હોય, ને આ બધું ઘણું બધું. એટલે આવી કસરો ઘણી રહી જતી હોય. એટલે બાપજીએ જોયું કે તમે તૈયાર રાખો છો, બધું તૈયાર હોય છે. ત્યારે એને કહ્યું માચીસ. બાપજી પહેલી પધરામણીમાંથી માચીસ લઈ લીધી હતી, એટલે એ અમારી જોડે રાખીએ છીએ. બાપજી કે બસ, મારે આટલું જાણવું હતું. પહેલી પધરામણીમાંથી તમે માચીસ લઈ લીધી હતી, એ માલિકને પૂછ્યા વગર લીધી હતી, કેમ લીધી? એમને એમ લીધી હતી. કે બાપજી ઘરના હરિભગત હતા, એમાં પૂછવાનું શું હોય? બાપજી કે જઈને પાછી આપી આય. માચીસ પાછી આપી આય, કાં તો 1 રૂપિયો આપી આય. માચીસનો એ વખતે 1 રૂપિયો ચાલતો, 1 રૂપિયો જઈને પાછો આપી આય જા. આ ચોરી કહેવાય. કેટલી સાવધાની રખાવે છે મોટા પુરુષ. એક માચીસ પણ પૂછ્યા વગર કેમ લીધી? બોલો. પેલાને મોકલ્યો, કાં તો રૂપિયો આપ્યા અને કાં તો માચીસને પૂછ્યા કે મેં માચીસ લીધી છે, માફી માગ્યા. અને બાપજી શું કીધું? પેલો જતો હતો ને, બાપજી કहीं જાય, કાન પટ્ટી પકડીને 5 ઉઠબેસ કરજે એની આગળ. કે શું કહે છે? જેના ત્યાંથી તે માચીસ લીધી છે ને એની આગળ આમ કાન પકડીને તું 5 ઉઠબેસ કરજે. એક માચીસ લીધી જ કેમ? તે બીજાની એક માચીસ ઉપર આપણો એક અધિકાર નથી. પૂછ્યા વગર કેમ લીધી? તો મોટા પુરુષના આદર્શો જુઓ, આપણા સંસ્કાર જુઓ. કોણ છીએ આપણે? કોના છીએ આપણે? સામાન્ય બાબતોમાં ઘણી વખત આપણે નાપાસ થઈ જતા હોઈએ છીએ. ના ચાલે. કેટલીક પ્રકારની આપણે ભૂલો કરતા હોઈએ છીએ, જેની આપણને ગંભીરતાથી નોંધ નથી, ખબર નથી પડતી કે આને ચોરી કહેવાય, આ અપ્રમાણિકતા કહેવાય, આ ખોટું કર્યું કહેવાય. બિલકુલ ના ચાલે. અને જેને નાની શરૂઆત થઈ ગઈ ને ખોટું કરવાની, એનાથી મોટું પણ થશે. સુખ જતી રહી ને. મોટે ભાગે આપણે સમયની ચોરી કરતા હોઈએ છીએ. ઓફિસોમાં નોકરી કરતા હોય તો ત્યાં ખોટું બોલીને સમયની ચોરી કરવાની. એક ભાઈને મેં પૂછ્યું, શિબિર હતી અને હાજર હતા, એટલે મેં કીધું આ તમારે ચાલુ દિવસ નથી? તો કે સ્વામી રજા લઈ લીધી છે. મેં કેવી રીતે લીધી? કે મેડિકલ સર્ટિફિકેટ આપી દીધું. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે, ચોરી ધર્મ કરવાને અર્થે પણ ચોરીનું કર્મ ન કરવું. આ તમે ધર્મ કરવા ચોરીનું કર્મ કર્યું, ભાન પડે છે તમને? શિબિર એટેન્ડ કરવા માટે તમે લીવ સર્ટિફિકેટ, પેલું જે મેડિકલ સર્ટિફિકેટ આપી દીધું ખોટું. ધર્મ કરવાને અર્થે પણ ચોરીનું કર્મ ન કરવું, આ શ્રીજી મહારાજની આજ્ઞા છે. શા માટે આવું કરીએ છીએ? નહીં કરતા. સંતો કહેતો એ ના કરતા. સંતો નહીં કે, પરંતુ ક્યારેક ક્યાં રજા લઈ લેજે ને, આવી નહીં લેવાની. સંતો આપણે આવું નહીં શીખવાડવાનું કદી પણ.
પ્રામાણિકતાથી સાહેબને શેઠને પૂછો, સાહેબ મારે આવી પોઝિશન છે, શું કરું? રજા આપો સારું, પ્રયત્ન પૂરો કરવો, પરંતુ ખોટું કરીને, ખોટું બોલીને, ખોટા કાગળિયા રજૂ કરીને, ખોટું પછી આપણને ટેવ પડી જતું. LICમાં ખોટું કરીએ, તમે જો મેડિકલ રિપોર્ટમાં ખોટું કરીએ, લાઇટોના બિલમાં ખોટું કરીએ, GSTમાં ખોટું કરીએ, ઇન્કમ ટેક્સમાં તો કરીએ જ. ધ્યાન રાખજો, તપાસતા જજો ક્યાંક આપણી આવી ભૂલો થતી હોય તો. આપણાથી ના થાય. મહારાજ રાજી ન થાય. આપણી નજર તો એમની ઉપર રાખવાની. ધણીને શું ગમે છે, ભગવાનને શું ગમે છે? ભેળસેળ, દગા, કપટ, પ્રપંચ, લાંચ, રૂશ્વત, કોઈને ખોટું બોલીને ફસાવવા, કોઈના અણહકના પૈસા પડાવી લેવા, મુક્તો આ બધી ચોરી છે, અપ્રમાણિકતા છે. અને હંમેશા અનીતિનો પૈસો, અધર્મનો પૈસો, આસુરી દ્રવ્ય આસુરી માર્ગે જ જાય છે. આ એક નરી હકીકત છે. આસુરી દ્રવ્ય, અનીતિનો પૈસો અનીતિના માર્ગે જ જાય. ખોટો પૈસો આવે ને ખોટા રસ્તે જ જાય. આપણે 1985માં આ મંદિરની જગ્યા લીધી. 1985માં જગ્યા લેવાયેલી. આ નહીં, આગળના ભાગની જે મંદિર છે ને એ જગ્યા 376 વાર જગ્યા, 776 વાર. હવે જગ્યાનો દસ્તાવેજ થઈ ગયો. પછી એની વાસના ચોરામાં એન્ટ્રી પાડવાની હતી. એટલે 7/12 ઉતારામાં એન્ટ્રી પડે ને આપણી, દસ્તાવેજ આપી દીધો, એન્ટ્રી પડવા માટેની અરજી આપી દીધી, જેના ફોર્મ આપવા પડે સહીઓ કરવા માટે સહી કરેલા ફોર્મ આપી દીધા. 3, 4, 5, 6 મહિના થઈ ગયા. અમારી વખતે આપણા ઘનશ્યામનગરમાં મગન બાપાના દીકરા હતા ઘનશ્યામભાઈ, અને ઘનશ્યામભાઈ આ બધું સંભાળતા. એક દાડો મેં ઘનશ્યામભાઈને કીધું, એટલે ઘનશ્યામ કીધું એન્ટ્રી પડી ગઈ આપણી? કે સ્વામી મારો તલાટી પાડતા જ નથી, કે શું કરું સ્વામી, હું 10 આંટા ખાધા. મેં કહે છે શું થાય? કે આવતી વખતે આવજો પાડી આપીશ, આવતી વખતે આવજો પાડી આપીશ. પહેલાં કાચી એન્ટ્રી પડે, જેને ખબર પડતી હશે એને થોડો ખ્યાલ હશે. પહેલાં પેન્સિલથી એ લોકો કાચી એન્ટ્રી પાડે, તલાટી. અહીં તલાટી સાહેબ બેઠા છે મારા ગોવિંદભાઈ, એવું જોઈએ ને. પહેલી કાચી એન્ટ્રી પડે, અને પછી મહિના પછી પાકી એન્ટ્રી પાડે, પેનથી એન્ટ્રી પાડે, અને પાકી એન્ટ્રી કહેવાય. 6 મહિનાથી આ કાચી એન્ટ્રી નહીં પાડેલી. કેમ નથી પડતા? કે સ્વામી કંઈ નહીં, કે આવતી વખતે આવજો. મેં કે 6 મહિના થાય અમે ભલામણ, કંઈ લોચો છે? કે સ્વામી બધું આપણું ક્લિયર છે, કંઈ ઇલીગલ કરવાનું નથી. મેં કે જો મેં એવું સાંભળ્યું છે કે પૈસા વગર, કંઈક પેપર વેઇટ મૂક્યા વગર કામ નથી થતું. મને ઘનશ્યામભાઈ કે સ્વામી કંઈક આપી દઉં? મેં કીધું આપ્યા વગર નહીં કામ કરે. તો એમણે બીજે દાડે જઈને સાહેબને કીધું, સાહેબ કંઈક માગી લો ને, તમે જે કહો હોય પણ પતાવી દો ને પૈસા, હું આટા કહીને થઈ ગયો. હવે રે બિચારા ઘનશ્યામનગર. એ વખતે આપણું મંદિર એ નહીં, પાણી પણ ના મળે નહીં. અમે બધા જમીન પેલા મકાન વગરના હતા, ક્યાં રહેવું? સાહેબ કંઈ તમારી ઈચ્છા હોય બોલો ને તો આપી દો. પણ કે ના 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 ના, ભગવાનના પૈસા, ધર્માદાના પૈસા લેવાતા હશે. સાહેબ તમે કંઈ લેતા નથી અને કામ કરતા નથી. પૈસા કંઈક કરો, કાં તો પતાવી દો. ના 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 ના, કે તો કે સાહેબ પતાવી દો, હું બેહું અડધો કલાક. ના, બીજી વખત આવજો. પેલા ઘનશ્યામભાઈ ખિસ્સામાંથી 500ની નોટ કાઢીને એમના ખિસ્સા મૂકી દીધી. 500 રૂપિયા ખિસ્સામાંથી કાઢીને એમ જોયું, ફેંકી દીધી. મને ભિખારી સમજો છો? પેલા તલાટી શું કે, મને ભિખારી સમજો છો? 500 રૂપિયામાં તમારે કામ પતાવવું છે? અરે ભાઈ સાહેબ બોલો ને તાર, શું તમારી ઈચ્છા છે એમ બોલો. 500 રૂપિયામાં કામ પતાવું છે કે? સાહેબ બોલો શું લેવાનું છે? તમે બોલો ને કે 5000 આપો પતાવી દો. એમ બોલો ને, તાર સુધી તમે શું કરો?
બોલો 5,000 લીધા. હવે સાંભળજો, પછી કે સાહેબ આ ધર્માદાના પૈસા છો. પેલા ઘનશ્યામભાઈ કીધું કે ધર્માદાના પૈસા, કે પ્રસાદી ના કહેવાય. શું કે છે? આ તો પ્રસાદી ના કહેવાય. કે હું એને વાપરીશ નહીં, ઘરમાં તિજોરીમાં હાચવીને મૂકી રાખીશ, પ્રસાદી ના કહેવાય. લઈ લીધા પ્રેમથી 5,000. હવે 2-4 દાડા થયા અને એમને આખા ઘરમાં કોઈને બધાને કંઈક જમ્યા ક્યાંક અને એમાં ફૂડ પોઈઝન થઈ ગયું. ઘરમાં 6 જણા કે 7 જણા હતા, એમના ફાધર, મધર, એ ભાઈ, એમના ઘરવાળા, 2 બાળકો, બધા થઈને 7 જણાનું કુટુંબ, બધાને ફૂડ પોઈઝન થઈ ગયું. તે વાડીલાલ હોસ્પિટલમાં દાખલ કર્યા. અઠવાડિયું થયું, 10 દિવસ થયું, ઝાડા ને ઉલટી ચાલુ ને ચાલુ, બંધ જ ના થાય. ડોક્ટરો થાકી ગયા કે ભાઈ સાહેબ અમારે એ કઈ ઝાડા ઉલટી બંધ જ ના થાય, પાણી ના ટકે, જે કઈ બધું વોમિટ થઈ જાય. 10 દિવસ સુધી બોલો બધા એને બાટલા જ ચાલે અને હાથ એ ગારે, હાથ દર્દી વાડીલાલમાં. એમને પસ્તાવો થયો કે પેલા 5,000 નો પ્રતાપ લાગે છે. બોલો એમણે નંબર લીધો ગમે ત્યાંથી અને નંબર લઈને મને ફોન કર્યો કે સ્વામી પૈસા તમારા પેલા ઘનશ્યામભાઈ મને 5,000 આપી ગયા હતા અને મેં લઈ લીધા હતા, પરંતુ સ્વામી મને હોહરા નીકળી ગયા. 5,000 નહીં, પૈસા બતાવો દે, એમાં લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો. પૈસા હું 5,000ના બદલે બીજા 1,000 વ્યાજવા પાછા આપીને હું 6,000 પાછા આપી જઈશ, પણ ભગવાનને પ્રાર્થના કરો કે હવે મને હરખું થાય. મેં કીધું હું પ્રાર્થના કરું એક શરતે, જિંદગીમાં કોઈ દાડો કોઈના પૈસા નહીં લેવાના, એવું કહો તો કરું, નહીં તારે એવી પ્રાર્થના કરો કે હે મહારાજ હજુ મહિનો હેરાન કરજો. મને કે સ્વામી જિંદગીમાં નહીં લો. કીધું આઈને પગે હાથ મૂકીને તમે ભગવાનના ચરણે હાથ મૂકીને નિયમ લઈ જાઓ તો અમે પ્રાર્થના કરશું. કે સ્વામી પ્રાર્થના પણ ત્યાં અવાય એવી તો કરો, અહીં મંદિર પહોંચાય એવી તો પ્રાર્થના કરો. બહુ ખ્યાલ રાખજો, અધર્મનો પૈસો અધર્મના માર્ગે જ જાય છે. એક સનાતન સત્ય છે આપણા જીવનમાં, ગમે તેવા સંજોગ આવે, કોઈ દિવસ ખોટો પૈસો, ખોટું દ્રવ્ય આપણા ઘરમાં એક પૈસો પણ ન આવે. ભેળસેળથી, દગાથી, કપટથી, પ્રપંચથી, યુક્તિથી, પ્રયુક્તિથી, કોઈને છેતરીને, ખોટું બોલીને આપણા ઘરમાં એવો પૈસો ન આવે, એવી 2 હાથ જોડીને વિનંતી કરું છું. કારણ કે નહીંતર રોતા રોતા તમે અમારી પાસે જ આવવાના છો. બહુ સહન કરવું પડે છે. ડિસઓનેસ્ટી છે, ન થવા દેશો. કંઈક જોયા છે મેં. હું તો આપ સૌને વિનંતી કરું છું 2 હાથ જોડી, જીવનમાં ક્યારેય 5 રૂપિયા પણ ખોટા, 5 પૈસા પણ ખોટા તમારા ઘરમાં ન બેસે, એની ખૂબ કાળજી રાખજો. નહીં તો દુઃખી કરી નાખશે. ડોક્ટરો હોય, વકીલો હોય, ધંધાવાળા હોય, બધાને કહું છું, ખોટું કરીને પૈસા ન દેવો છો કોઈ દિવસ. પૈસો મહત્વનો નથી, એ સુખી નહીં થવા દે પૈસો. અત્યારનો યુગ છે, એની હાઉ એની વે પૈસા કેમ ભેગા કરવા. પરંતુ એ યુગના ઝપાટામાં તમે ન આવશો. જો તમે અમારા હોય તો, જો તમે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી હોય તો, નહીતર અમારે તમારે કોઈ લેવા દેવા નથી. આ મારા શબ્દો ધ્યાન ઉપર રાખજો. અમે પૈસાના ભૂખ્યા નથી. જે પૈસો તમને દુઃખી કરે, સંસ્થાને દુઃખી કરે, અમારો સત્યાનાશ વાળી દે, એ પૈસો શા કામનો? પરિવારને બરબાદ કરી નાખે. મહેરબાની કરીને એ બાજુ નજર ના કરશો કોઈ દિવસ. કરોડોની સંપત્તિ મળતી હોય તો તે ઠોકર મારી દેજો. ઊંચા વ્યાજના પૈસા અપ્રમાણિકતાના પૈસા છે, કોઈની હાઈના પૈસા છે, ના લેશો. કંઈક જોયા છે, હજારો પ્રસંગો છે અમારા જીવનમાં, અમારા જોયેલા, બરબાદ કરી નાખ્યા હોય, ખેદાન મેદાન કરી નાખ્યું હોય. ગુરુદેવ બાપજી કહેતા, રોજ દાળ ભાત શાક રોટલી જમતા હોય તો અઠવાડિયે 1 દાડો જમજો. ભલે શાક રોટલી જમવી પડે તો જમજો, ખોટું ના કરશો, ખોટું ના કરવા દેશો.
દુઃખી કરી નાખે. આ લોકમાં તો દુઃખી કરે, મોક્ષનો માર્ગ કપાઈ જાય ભાઈઓ, મોક્ષનો માર્ગ કપાઈ જાય. અનંત જન્મના અંતે આપણને આ મનુષ્યનો જન્મ મળ્યો છે. અનંત જન્મના અંતે આપણને આવો સ્વામિનારાયણ ભગવાનનો મેળાપ થયો છે. અનંત જન્મના અંતે આપણને આવા દિવ્ય સત્પુરુષ મળ્યા છે, અને મોક્ષનો માર્ગ કપાઈ જાય. આપેલા આશીર્વાદો, મહારાજને મોટાના આપેલા આશીર્વાદો ધૂળ દાણી થઈ જાય ભાઈઓ. બહુ સાવધાન રહેજો. આપણા એક હરિભક્ત, આવી જ એક સભા હતી મારી, આજથી 3-4 વર્ષ પહેલા. પ્રમાણિકતાની વાત નીકળી. આપણે એક હરિભક્ત સભામાં બેઠેલા. એમને અંતરમાં બહુ જ દુઃખી થઈ ગયા. બીજે દિવસે સવારમાં મારી ઉપર ફોન આવ્યો, મને કે સ્વામી મારે મળવું છે, મને ટાઈમ આપો ને. મેં 2 દિવસ પછી બોલાયા એમને. બહુ રડ્યા. મને કે સ્વામી હું બહુ દુઃખી થઈ ગયો છું ઘણા સમયથી. છેલ્લા 1 વર્ષથી સ્વામી મારા માથે દેવું થઈ ગયું છે. હું લાખો રૂપિયા વ્યાજમાં ફેરવતો હતો સ્વામી, આજે હું દેવાદાર થઈ ગયો છું. લાખો રૂપિયા વ્યાજ ભરવા માટે હું વ્યાજે લાઈને પૈસા ભરું છું, વ્યાજ ભરું છું. સ્વામી મારી બહુ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. સ્વામી મને ગઈકાલની સભામાં કારણ જણાણું કે કેમ હું આટલો બધો દુઃખી થઈ ગયો છું. સ્વામી લાખો રૂપિયા અમારા ઘરમાં દવાના ખર્ચાઈ રહ્યા છે. એ ભાઈ વાત કરે છો. સ્વામી એકેય દિવસ દવાખાનું મળતું નથી. સ્વામી કોર્ટમાં કેસો ચાલે છે, વકીલોમાં ઢગલા પૈસા જાય છે. સ્વામી ઘણી વખત મને આત્મહત્યાના વિચારો આવે છે. મને સ્વામી ગઈકાલની સભામાં કારણ જણાણું. હું અત્યાર સુધી વિચાર કરતો ભગવાનનો મેં શું અપરાધ કર્યો છે, ભગવાન મને આટલી આવી શિક્ષાઓ કરે છે. કરના હરિભગત કે શું કારણ પકડાનું? કે સ્વામી હું જ્યાં નોકરી કરું છું ને એ શેઠ, એમને મારી પર બહુ ભરોસો મૂક્યો છે, બહુ વિશ્વાસ મૂક્યો છે. સ્વામી હું એવી પોસ્ટ ઉપર, હું મેનેજરની પોસ્ટ ઉપર છું. સ્વામી શરૂઆતમાં હું આવો નહોતો, પરંતુ પૈસો આવવા માંડ્યો ને જોયો મેં સ્વામી, હું વચ્ચે પૈસા એજન્ટ પેલું વચ્ચેનું કમિશન લેવા માંડ્યો. બધું પરચેઝ મારા હાથમાં, અને હું વચ્ચે કમિશનો લેવા માંડ્યો. સ્વામી લાખો રૂપિયાની મારી કમાણી થઈ ગઈ. સ્વામી એ ચોરી કહેવાય એવી મને કાલ રાત્રે ખબર પડી. શેઠને ખબર નથી. શેઠને હું બતાવતો તો જુદું, અને વચ્ચે મલાઈ ખાઈ જતો હતો. તો ઇન શોર્ટ આવા કંઈક જોયા છે. ખોટો પૈસો, ખોટો રીતે લીધેલો પૈસો ખોટા રસ્તે જ જશે. દુનિયાની બીક ના રાખશો, ભગવાનની બીક રાખજો. ભગવાન બધું જુએ છે, એ વિચાર નિરંતર રાખજો કે ભગવાન બધું જુએ છે. દુનિયા શું દંડી નાખશે આપણને? ભગવાનનો દંડો આપણે નહીં ખમી શકીએ. ભગવાન દયાળુ છે, દંડો લેતા નથી, પણ દંડો લે ને તેથી નહીં ખમી શકાય આપણાથી. માટે ભગવાનનો ડર રાખજો, એટલે વિનંતી કરું છું તમામને. અને જોયા છે અમે કંઈક આવા ઘરમાં, પરિવારમાં ક્યારેક ભાગ પડતા હોય. 2 ભાઈઓ હોય કે 3 ભાઈઓ હોય તો ભાઈઓનો ભાગ પડતા હોય. ભાગ એટલે સમજ્યા ને, જ્યારે પાર્ટિસિપેશન થતું હોય, ભાગીદારોમાં જ્યારે વહેંચણી થતી હોય, ક્યાં ખબર છે કોઈને? ભગવાનને તો ખબર છે. બાપાશ્રીની વાતોમાં એક વાત આવે છે. અબજી બાપાની વાતોમાં એક બહુ સુંદર વાત છે. હું જરા વાંચું છું, ધ્યાનથી સાંભળજો. બાપાશ્રીએ બહુ અદ્ભુત એક પ્રસંગ લખ્યો છે. બાપાશ્રીની વાતમાં ભાગ 2, વાર્તા નંબર 77. બાપાશ્રીની બીજા ભાગની 77મી વાતમાં એક બહુ અદ્ભુત પ્રસંગ આવે છે. આનો મહારાજ આપણી સામું જોઈ રહ્યા છે, અને તે બધું જાણે છે એવી સમજણ રાખવી. મહારાજથી કોઈ વાત અજાણી નથી, એમ જાણવાથી મહારાજની પ્રસન્નતા ભળે છે. તે ઉપર બાપાએ વાત કરી, જે એક ગામમાં 3 ભાઈ ભેગા રહેતા હતા. એક ગામમાં 3 ભાઈઓ ભેગા રહેતા હતા, સંયુક્ત કુટુંબ હતું.
તે જુદા થયા, મોટા થયા, છોકરાના ઘેર છોકરા થયા એટલે જુદા થયા. ત્યારે એક ભાઈના ભાગમાં મૂળ જે રહેવાનું જૂનું ઘર આવ્યું. 4-5 વર્ષે જ્યારે તે ઘર સમૂહ કરાવતો હતો, હમું એટલે સમજ્યા, રિપેરિંગ કરાવતો હતો, એની મેન્ટેનન્સ કંઈક હશે, ત્યારે તે ઘરમાંથી રૂપિયાની માટલી નીકળી. પહેલાના માણસો જમીનમાં રૂપિયા દાટતા, રૂપિયાની માટલી નીકળી. તે વખતે તેણે એના બીજા ભાઈઓને બોલાવીને ભાગ વહેંચી દીધો. એકમાંથી 3 ભાગ, જે માટલીમાંથી 3 ભાગ કરીને બધાને વહેંચી દીધા. ત્યારે તેને પોતાના મળતા વાળાઓએ કહ્યું કે તમારા ભાઈને ક્યાં રૂપિયા નીકળ્યાની ખબર છે, તમારા ભાઈ ક્યાં જાણે છે, ને તમારા ઘરોમાંથી નીકળ્યા છે, તેથી તે શાનો ભાગ માગે, તમારા છે પૈસા. ત્યારે તેણે કહ્યું, તે કહેનારાને કહ્યું છે તેને તો ખબર નથી, પણ શ્રીજી મહારાજ તો જાણે છે ને કે આ દ્રવ્ય સહિયારું છે. જો આને કહેવાય પ્રમાણિકતા, આને કહેવાય નીતિમત્તા. એને તો ભગવાનને તો ખબર છે ને કે આ દ્રવ્ય સહિયારું છે, માટે તેમાં તે કેમ ભાગ ન માગે. આવી રીતે ભગવાનના ભક્તની સમજણમાં ભગવાન સર્વે જાણે છે એમ રહે છે. તેથી તે એમ જાણે, જે હું અન્યાય કરીશ તો શ્રીજી મહારાજનો રાજીપો મારા ઉપર નહીં રહે, માટે શ્રીજી મહારાજ કુરાજી થાય એવું હરિભક્ત ક્યારેય પણ કરે નહીં. એવા ભક્તો ઉપર ભગવાનની પ્રસન્નતા થાય છે. ધ્યાન રાખજો. દ્રવ્યની માટલી નીકળી, ખબર નથી છતાંય ભાગ પાડીને આપ્યો છે. આપણા હાથમાં સત્તા હોય, સંપત્તિ હોય, વ્યવહાર હોય, એકાઉન્ટ આપણા હાથમાં હોય, તો ભાગીદાર નહીં, તે થોડું ઘણું આપણું કરીને રોવડાઈએ અથવા તો એને અન્યાય કરીએ, અને ભાઈઓના ભાગ પડતા હોય તો ભાઈઓને અન્યાય કરી નાખીએ. કોને ખબર છે, ક્યાં ખબર પડવાની છે? અધર્મ છે, એ અપ્રામાણિકતા છે, અધર્મનો દ્રવ્ય છે. ભાગીદાર નથી જાણતો, ભાઈ નથી જાણતા, ભગવાન તો જાણે છે. નડશે, જરૂર નડશે, પસ્તાવવું પડશે, જરૂર પસ્તાવવું પડશે. ધ્યાન રાખજો બધા ભક્તો, કોઈ દિવસ આવી ભૂલ ના કરતા. ભાઈને ક્યાં ખબર છે, ભાગીદારને ક્યાં ખબર છે? ભગવાનના ભક્ત શાના આપણે તો જો પ્રમાણિકતા તો જુઓ. આપણે આવા ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો છીએ. સમય આવે ત્યારે આવી ભાન નથી રહેતી. આપણે પૈસો પૈસો એની બસ આપણે આપણું કરેલું, આપણે મહેનત કરી છે ને, આપણે કમાણા છીએ ને, સુવાડી દઈએ. અને સહન કરવું જ પડે છે. એક નહીં, અમે તો ઢગલા બંધ પ્રસંગો જોયા છે. મહેરબાની કરીને આવું ન કરશો, ભૂલમાંય ન કરશો કોઈ દિવસ. પૈસો મહત્વનો નથી, ભગવાન મહત્વના છે, એની પ્રસન્નતા મહત્વની છે, એનો રાજીપો મહત્વનો છે. મારી નાખે, ખતમ કરી નાખે. અરે અમને સંતોને તમને ઉદ્દેશીને એક બહુ અદ્ભુત પ્રસંગ સંપ્રદાયના ઇતિહાસમાં બનેલો પ્રસંગ છે. તો હું જરા વાંચું છું. આશ્ચર્યકારી આખ્યાન એવું કરીને એક અદ્ભુત લેખ છપાયેલો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં બનેલી ઘટના છે. પ્રામાણિકતા કોને કહેવાય? વાંચું છું, જરા શબ્દે શબ્દ જરા ધ્યાનથી સાંભળજો. પ્રમાણિકતા કોને કહેવાય, અપ્રમાણિકતા કોને કહેવાય ને એના પરિણામ કેવા આવે? શ્રીજી મહારાજ હરિલીલામૃત ગ્રંથની અંદર આખ્યાન છપાયેલું છે. વિહારીલાલજી મહારાજ, આચાર્ય વિહારીલાલજી મહારાજ, વડતાલના આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ રચિત આ ગ્રંથ છે હરિલીલામૃત ગ્રંથ, અને એમાં આખ્યાન છપાયેલું છે. એના આધારે એના જ અંશો અહીં લીધેલા છે. સદગુરુ નરસિંહાનંદ સ્વામી દક્ષિણ ભારતના જગન્નાથપુરીના મંદિરમાં પૂજારીની સેવા કરતા હતા. એક વખત 3-4 સાધુ મહાત્માઓ મંદિરના પરિસરમાં બેઠા બેઠા વાતો કરતા હતા કે ગુજરાતમાં સ્વામિનારાયણ નામે ભગવાન પ્રગટ થયા છે, આખો નવો જ પંથ શરૂ થયો છે. આ બધી ચર્ચા દરમિયાન જ્યારે જ્યારે સ્વામિનારાયણ શબ્દ આવે ત્યારે સમગ્ર મંદિરમાં પ્રકાશ થઈ જતો. સદગુરુ નરસિંહાનંદ સ્વામીને આ જો વિચાર થયો કે જેમનું નામ લેવાથી આટલો પ્રકાશ થાય છે,
તો એ ભગવાન પોતે કેવા હશે? તેઓ મુમુક્ષુ હોવાથી શ્રીજી મહારાજના મહિમાથી પ્રભાવિત થઈ મોક્ષ પામવા નીકળી પડ્યા. તેઓ કાશી, પ્રયાગ, અયોધ્યા ત્યાં થઈને વૃંદાવનને વિશે આવ્યા. આ બનેલી સત્ય ઘટના છે. વૃંદાવનને વિશે આવ્યા. રાત પડી ગઈ હોવાથી ગામ બહાર એક વડના ઝાડ નીચે ઉતારો કર્યો. મોડી રાત થઈ, પેટમાં ભૂખ ખૂબ લાગેલી હતી. દિવસ દરમિયાન કશું જ જમવાનું મળ્યું નહોતું. રાત્રે સૂતા છે પણ ભૂખ્યા પેટે પડખા ફેરવે છે. ત્યાં મધ્યરાત્રિ થઈ હશે. એમણે એક તમાશો જોયો. અચાનક 2-4 સાધુ સંતો દૂરથી આવતા જણાયા. નજીક આવ્યા. ઘટાદાર 2-4 વડના વૃક્ષો હતા. એની છાયામાં આવીને આ સાધુએ પાણી છાંટવા માંડ્યું. થોડી વારમાં તો પાછળ બીજા ગાડાઓ આવ્યા, બળદગાડા આવ્યા, જેમાં સરસામાન, સિંહાસનો, રાજગાદીના રાજના બધા ગાડા હોય એ રીતનું લાગતું હતું. રસોઈનો સામાન અને વાસણો પણ આવ્યા. એટલામાં ભવ્ય સવારી આવી, જેમાં મોટા મોટા મઠાધિપતિઓ રથ પર, મોટા મોટા મહંતો હાથી પર અંબાડીમાં આવ્યા. જોત જોતામાં તો સભા ભરાઈ ગઈ. એક બાજુ રસોડું ચાલુ થઈ ગયું. ખાડા ખોડાના, ચૂલા ખોદાણા અને રસોઈ ચાલુ થઈ ગઈ. મોટા સિંહાસનો ઉપર બિરાજેલા મહંતો, મોટા મોટા મઠાધિપતિઓ બેઠા છે. જાણે કચેરી ભરાઈ હોય તેવું લાગતું હતું. થોડી વારમાં પંગત થઈ. પંગત એટલે સમજ્યા ને પહેલા? પહેલાના જમાનામાં બુફેની સિસ્ટમ નહોતી. ઘણા આજવાળાએ તો પંગત જ જોઈ નહીં હોય. પંગત પડે ને, પહેલાના જમાનામાં એ જ હતું ને. પંગત પડી, બધા જમવા બેઠા. પતરાળા પીરસાઈ ગયા, પતરાળા આવી ગયા, પડિયા આવી ગયા. પહેલાના જમાનામાં પતરાળા ને પડિયા હતા. એ વખતે નરસિંહ આનંદ સ્વામી ઝાડ નીચે સૂતા સૂતા આ બધું જોતા હતા. પંગતમાંથી એક સાધુ ઊભા થયા અને પડખે સૂતેલા સંતને બોલાવવા માટે આવ્યા. કોને? આ નરસિંહ આનંદ સ્વામીને બોલાવવા આવ્યા. ઉઠાડીને કહ્યું, સ્વામી, ભૂખ લાગી છે, ચલો જમવા. હવે ભૂખ તો બહુ લાગી હતી, ચલો જમવા. મોઢામાં પાણી તો છૂટતું હતું. ભૂખે લાગી હતી ને પેલું હારા હારા પેલી સ્વાદિષ્ટ ભોજન બની રહ્યા હતા ને એની સુગંધ આવતી હતી એટલે પાણી તો છૂટતું હતું. ચાલો જમવા એમ કહ્યું એટલે એ પણ ઉઠ્યા અને પેલા સંતો, સાધુ સંતોની પડખે જઈને બેસી ગયા, પંગતમાં બેસી ગયા. સર્વે વસ્તુ પીરસાઈ ગઈ. પછી વિહારીલાલજી મહારાજ આખ્યાનમાં પદ્યમાં જે લખે છે ને એ જરા આપણે જોઈએ. સર્વે વસ્તુ પીરસાઈ જ્યાં રહે, સર્વે વસ્તુ પીરસાઈ જ્યાં રહે, એક સાધુ મુજ કાનમાં કહે. બધી વસ્તુ પીરસાઈ ગઈ ત્યાં એક સાધુએ કાનમાં આવીને બાજુવાળા સાધુએ કહ્યું, શું કહે છે? તે દયાળુ દિલનો હતો સહી, તેથી વાત મુજને ખરી કહી. એ દયાળુ હતો, એણે મારા કાનમાં આવીને કીધું. સ્વામિનારાયણ ભગવાનની સભામાં આ નરસિંહાનંદ સ્વામી આખ્યાન કહે છે, મારા આવો અનુભવ થયો હતો એવું કહે છે. સાંભળજો શું કહે છે. એક વાત કરવા ચિત્તે ચહું, તેથી ત્રાસ ઉપજે ન તો કહું. પેલા સાધુ કહે છે કે મારી એક વાત કહેવી છે સ્વામીજી, તમને ત્રાસ થશે, ખોટું લાગશે, પરંતુ સાચું માનીને આ વાત મારી સાંભળજો. મેં કહ્યું હું દિલમાં નહીં ડરું, સાધુ તે હસુણી બોલ્યો ખરું. તું વાત કરે, હું ચિંતા ના કરીશ, હું ડરીશ નહીં તારી વાતથી, તમે તાર વાત કર. પછી શું કહે છે પેલો સાધુ? કહે છે, સાધુ રામ જમશો નહીં તમે જમશો નહીં. આ જમવા બેઠા છો, વસ્તુ પડી છે તમારે પતરાળામાં, પણ એને જમશો નહીં.
સાધુ રામ જમશો નહીં તમે, ભૂત જાતિ સઘળા છીએ અમે. અમે બધા સાધુ સંતને મહાત્માઓ દેખાઈએ છીએ, પણ સાધુ સંતો નથી. અમે ભૂત જાતિના ભૂતો છીએ. આ બધી અમારી ભૂતાવળ છે. કોણ વાત કરે છે? પેલો ભૂત યોનીનો સાધુ જો. માટે તમે જમતા નહીં. પછી શું કહે છે? પાત્રમાં હી પકવાન જે છે, હાડમાં સરુધિર આદિતે છે. આ હાડ માંસ ને રુધિર છે, આ પકવાન નથી. તમને દેખાય છે પકવાન? આ દાળ નથી, લોહી છે. અને આ બધું અશુદ્ધ અપવિત્ર વસ્તુ છે આ બધી. પછી શું કહે છે? તે સુણી વચન મેં કહ્યું તહાં, સંત રૂપ સઘળા દિશે અહીંયા. આ બધા તમે સંતોના રૂપે દેખાવ છો ને આવું બધું કેમ છે? તમે કહો છો કે અમે બધા ભૂત છીએ, અને આ તો તમે સંતોના રૂપ ધારણ કર્યા છે. શું છે આ બધું? ભૂત કેમ સહુ સંત તે થયા, તે કહો જી કરીને તમે દયા. તમે કેમ ભૂત થયા એ તો કહો. આવી તમારી દશા કેવી રીતે થઈ એ તો કહો. ત્યારે શું કહે છે? સાંભળજો. સાધુ એમ સુણતા જ બોલિયો, સત્ય ભેદ સઘળો ખોલિયો. બધો ભેદ ખોલે છે. ભેદ એટલે સમજ્યા? આજે બનેલી ઘટના કહે છે. સાંભળજો હવે. સાંભળો સાંભળો સાધુરામ. પેલો સાધુ કહે છે. કોને? નરસિંહાનંદ સ્વામીને. અમારામાંથી કોઈ સાધુ કે હરિભક્તો નથી. આ કોઈ સાધુ નથી. બધા અમે દંભી છીએ. અમે મોટા મોટા મંદિરોના કોઈ મહંત હતા, કોઈ કોઠારી હતા, તથા કોઈ વહીવટદારો હતા. લાખો કરોડોના વહીવટ કરતા હતા. દેવને અર્થે કોઈ દ્રવ્ય આપે તેને સમાજ સેવા કે દેવને અર્થે વાપરવાને બદલે અમે બધું સર્વ સ્વસ્વાર્થ માટે વાપર્યું. અમે જલસા કર્યા, એશારામ કર્યા. ઠાકોરજીના પૈસે ને ધર્માદાના પૈસે લોકો અમને કહેતા હતા બીજું અને સમજતા હતા બીજું, ને અમે કર્યું કંઈક જુદું. સ્વસ્વાર્થ માટે અમે વાપર્યું. અમે અમારા સંબંધીઓને રાજી કર્યા, સત્સંગમાં પક્ષપાત રાખ્યો, ધર્મને વિસારીને વર્ત્યા. પોતે તો ધર્મ ન પાળ્યો પણ બીજાને લોપાવ્યો. કુકર્મો કર્યા, ચોરીઓ કરી, વ્યભિચાર કર્યા, અનેક અનીતિઓ વાચરી. તે પાપે કરીને અમે બધા ભૂત થયા છીએ. માટે આ ભોજન નથી, વિષ્ઠા અને અભક્ષ્ય વસ્તુ છે. જો તમારે ખાતરી કરવી હોય તો તમે જે ઓઢ્યું છે ને એ ગાતડિયાના છેડે આ બધું થોડું થોડું બાંધી લો અને જઈને ગટી કરી જાઓ. ગટી કરી જાઓ એટલે સમજ્યા ને? ત્યાં જઈને હુતા હતા ને ત્યાં જઈને હુઈ જાઓ. અમે બધા જઈએ ને પછી ખોલજો, ગાંઠિયું ખોલજો, શું છે ખબર પડે. સવારે અમે જઈએ પછી જોજો. આ જે કંઈ તેમને દેખાય છે, આ જે કંઈ તમને દેખાય છે એ બધી અમારી માયાવી જાળ છે, દંભ છે આ બધો. અમે દંભ અને પાખંડને લઈને ભૂતિઓને પામ્યા છીએ, લોકોને છેતર્યા છે. પછી શું કહે છો? આવો સાંભળી નરસિંહાનંદ સ્વામીએ લાડુ, જલેબી, ભજીયા, ગોટા વગેરે થોડું થોડું એક એક નંગ અમારા ગાતડિયાના છેડે ગાંઠ વાળીને બાંધી દીધું. બીજા દિવસે સવારે ગાંઠ ખોલીને જોયું તો લોહી, માંસ, હાડકા તથા ગંધર્વના લીંડા હતા. ગંધર્વ એટલે ગધેડા. પછી તેઓ તળાવે ગયા, વસ્ત્રે સહિત સાબોળ સ્નાન કરીને શુદ્ધ થયા. શ્રીજી મહારાજે આ આખ્યાન સ્વામી પાસે કેવડાવ્યું અને તુરત ગઢપુરની ભૂમિ ઉપર આખ્યાન કેવડાવીને શ્રીજી મહારાજ સર્વે સંતોને સર્વે હરિભક્તોને કહી રહ્યા છે. સાંભળજો શું કહી રહ્યા છે. હવે હવે આપણા માટે વાત શરૂ થાય છે. સાંભળજો. સાંભળવું છે ને? સાંભળવું જ છે કે લેવું છે? લેવું છે કે આ પ્રમાણે વર્તવું છે? જોજો, ગુરુદેવ બાપજી આવું પૂછતા. પછી શું કહે છે? શ્રીજી કહે સૌ સુણજો વિચારી, શ્રીજી કહે સૌ સુણજો વિચારી, મહંત કોઠારી તથા પૂજારી. મહંત હોય, કોઠારી હોય, પૂજારી હોય કે વહીવટ કરનારા આપણે બધા હોય. તમે તમારા ધંધાનો વહીવટ કરો છો, એ પણ વહીવટદાર છો તમે પણ હો.
તમે ટ્રસ્ટી છો, માલિક નથી. સાંભળજો, તમે તમારી મિલકતના માલિક નથી, ટ્રસ્ટી છો. અને માલિક હોય તો તમારી સાથે આવવું જોઈએ દ્રવ્ય. કોઈ પ્રકારે કપટી જણશો, જરૂર તો તે મારી ભૂત થાશો. પછી શું કે છે? સુણો ગ્રહસ્થી સૌ બાઈ ભાઈ. પેલા ત્યાગીને ઝપાટામાં લીધા, પછી ગ્રહસ્થને કહે છે સુણો ગ્રહસ્થી સૌ બાઈ ભાઈ, જે ઘર કે મંદિર મૂર્તિ સ્થપાઈ. તમારા ઘરમાં કે મંદિરમાં જે મૂર્તિ સ્થાપી છે, મૂર્તિ બિરાજે છે, પ્રત્યક્ષ તે મુજ સ્વરૂપ જાણી, પૂજો સદા અંતર પ્રેમ આણી. તમારા ઘરમાં જે ભગવાન બિરાજે છે મૂર્તિ રૂપે, એ અમે સાક્ષાત છીએ એમ સમજીને એની સેવા કરજો. આગળ શું કહે છે? જે ઉદ્યમે દ્રવ્ય કમાઈ લેજો, જે ઉદ્યમે દ્રવ્ય કમાઈ લેજો, દેવાર્થ વિશંસ દશંસ દેજો. તમે જે ગ્રહસ્થ છો અને જે તમે કમાણી કરો છો, કમાઓ છો, ઉદ્યમ કરો છો, ભલે એ આસુરી દ્રવ્ય, આસુરી ઉદ્યમ ન હોય, નીતિનું કમાઓ છો, એમાં પણ જે તમે કમાઓ છો એમાં દેવાર્થ વિશાંશ દશાંશ દેજો. ભગવાનને એમાંથી આસુરી દ્રવ્ય નથી ને ધર્માદાનું જે તમે કમાઓ છો એમાં ભગવાનનો દશાંશ વિશાંશ ધર્માદો કાઢજો. આ શ્રીજી મહારાજે એ વખતે ભર સભામાં કહ્યું છે. આગળ શું કહે છે? ન દેવ નાણું કર જેથી લેવું, ન પાપ મોટું સુર ઋણ જેવું. કોઈ દિવસ ઠાકોરજીનું દ્રવ્ય આપણા ઉપયોગમાં ન આવી જાય એનો ખ્યાલ રાખજો. એ દશાંશ વિશાંશ ઉપર તમારો હક નથી. મહારાજ કે એ ભગવાનનું અમારું દ્રવ્ય છે, અને એ દ્રવ્ય જો તમારા ખાવામાં આવશે તો એ ભગવાનનું દેવું ચડશે. માટે અને દ્રવ્યનું નાણું, અરે દેવનું નાણું કોઈ દિવસ કરજેથી ન લેવું. કરજે એટલે પોતાના ઉપયોગમાં ન લેવું, નહીતર એ મોટામાં મોટું પાપ છે. દ્રષ્ટાંત ગોવર્ધનની ફઈનું, ગોરધનભાઈ હતા માંગરોળના, અને એમના ફઈએ રામાનંદ સ્વામીના દ્રવ્યનું ધર્માદાનું દ્રવ્ય પોતાના ઘરમાં રહી ગયું હતું. રામાનંદ સ્વામીએ સોનાના દાગીના મુકાયા હતા, અને ગોરધનભાઈના ફઈએ બહુ સત્સંગી હતા, રામાનંદ સ્વામીના શિષ્ય હતા, પણ મારા ત્યાં ક્યાં મૂક્યા જ છે. એનું પરિણામ શું આવ્યું? બહુ સત્સંગી હતા પણ નરકમાં ગયા. દ્રષ્ટાંત ગોવર્ધનની ફઈનું, દીધું પ્રભુએ નરકે ગઈનું. એ નરકમાં, એ ડોસી નરકમાં જાય છે. જો દેવતાનું ઋણ ન વળાય, ભગવાનનું ઋણ જો ન વળી શકાય તો ભાઈ અંતે ગતિ એવી થાય. તો અંતે આવી ગતિ થાય છે. તે દેવના વાહન વસ્ત્ર કાંઈ, ન પાત્ર લેવા વ્યવહાર માઈ. દ્રવ્ય, ભગવાનનું દ્રવ્ય કોઈ દેવનું વાહન હોય, મંદિરની ગાડી હોય, કોઈ વસ્ત્રો હોય, તો એને પણ પોતાના વ્યવહારના ઉપયોગ માટે ન વાપરવું. નિષ્કામ ભાવે સજવી જ સેવા, ભગવાનની સેવા કરવી એ નિષ્કામ ભાવે કરવી. અંતે થવા શ્રી હરિના મુક્ત જેવા, ભગવાનના મુક્ત તો થવાશે. નહીતર જેમ સાધુ સંતોને પણ જો દ્રવ્ય ખાય છે, અનાજ ધર્માદાનું ખાય છે, જો એમાં અનીતિ થઈ જાય, ખોટું થઈ જાય તો એ દ્રવ્ય નડે છે. એમ ગ્રહસ્થે પણ ભગવાનનો દશાંશ વિશાંશ ભાગ એ ભગવાનનો છે, અને એ જો પોતાના સ્વ ગૃહે વપરાય તો એ પણ અધર્મ છે. આવું શ્રીજી મહારાજ આ પદમાં બોલ્યા છે. પછી મહારાજ શું કહે છે? સાધુ મહાત્માઓ પોતાનું તન અર્પણ કર્યા છતાં જો સ્વસ્વાર્થ માટે અનીતિ આચરે, ભ્રષ્ટાચાર કરે, અને તેની આવી દશા થાય તો આપણે ગ્રહસ્થાશ્રમમાં રહીને અનીતિથી કમાઈએ, સંસાર વ્યવહારમાં, ધંધામાં, એકબીજા સાથેના સંબંધોમાં અપ્રામાણિક થઈએ તો આપણી શું દશા થાય? ત્યાગીને પણ સહન કરવું પડે, તો પોતાનું સર્વસ્વ સોંપીને આવ્યા છે તોય ખટકો રાખવો પડે. તો તમે ગ્રહસ્થ છો, તમારે ખટકો ના રાખવો પડે? પેલા શું દશા થાય? માટે હંમેશા પ્રભુથી ડરીને ચાલવામાં જ હિતાવ છે.
આ શ્રીજી મહારાજનો આદેશ છે. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.